નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે આપણે માહિતી મેળવીશું પીએમ મોદી છે તે 7 માર્ચે વિતરણ કરવા જઈ રહ્યા છે મફત અનાજ। કયા વિસ્તારની અંદર દોસ્તો પીએમ મોદી આવવાના છે અને મફત અનાજનું વિતરણ કરવાના છે તેની વિગતવાર માહિતી મેળવવાના છે। પહેલા ખાસ કરીને નવા દોસ્તો ચેનલમાં જોડાના હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મિત્રો રેશન કાર્ડને લગતી કોઈ પણ માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી હોય છે। दोस्तों बात કરીશું સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને PMJKAY અંતર્ગત મફત અનાજ પીએમ મોદી આવવાના છે 7 માર્ચના રોજ સુરતની અંદર અને વિતરણ કરવામાં આવશે મફત અનાજ છે। PMJKAY યોજના છે તે અંતર્ગત મફત અનાજ છે તેનું વિતરણ કરવામાં આવશે। કોને કોને લાભ મળશે, કેટલો લાભ મળશે તેની માહિતી વિગતવાર જોવાના છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 7 માર્ચ 2025 ના રોજ સુરતની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેને PMJKAY યોજના કહેવામાં આવે છે આ હેઠળ 2 લાખથી વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેવાના છે તેવી પણ વાત મળી રહી છે। સાથે સાથે दोस्तों PMJKAY યોજનાની શરૂઆત કોરોનાની મહામારી દરમિયાન કરવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને મફત અને ગુણવત્તાયુક્ત અનાજ આપવાનો છે। મિત્રો આપણને NFSA યોજના હેઠળ જે ફરીમાં મફત અનાજ મળી રહ્યું છે તેની વાત અહીંયા કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ જેને NFSA કહેવામાં આવે છે આની હેઠળ ગુજરાતની અંદર 73 લાખથી વધુ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના 3.72 કરોડથી વધુ લોકોના આ યોજનાનો લાભ પૂરો પાડવામાં આવે છે। તો મિત્રો 7 માર્ચે મોદીજી આવવાના છે અને મફત અનાજ કઈ રીતે વિતરણ કરવામાં આવશે તેની વધારે માહિતી પણ તમને મળી જશે। તો શું યોજનાનો લાભ મળે છે તે પણ દોસ્તો તમને વિગતો આવતીકાલે મળવાની છે। સુરત જિલ્લાના ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યોજનાનું નામ છે સંતૃપ્ત વિઝન। આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અંત્યોદય કલ્યાણ પ્રાથમિકતા અંતર્ગત સુરત જિલ્લાના અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સાથે ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના અને અપંગ સહાય યોજના જેવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જે PMJKAY યોજનાનો લાભ આપવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે। વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તાલુકા ઝોન સ્તરે સર્વે અને ચકાસણી કરીને 1.5 લાખથી વધુ ગરીબ પરિવારોને ઓળખી NFSA કાર્ડ હેઠળ આવરી લેવાયા છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 7 માર્ચ 2025 ના રોજ પીએમ મોદીના હસ્તે લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરવામાં આવશે। સાથે સાથે ગુજરાત રાજ્ય દ્વારા અપાતા વધારાના લાભોની આપણે એક નજર ફેરવીએ તો ભારત સરકાર દ્વારા દર મહિને NFSA કાર્ડ ધારકોને 5 કિલો મફત ઘઉં ચોખા પૂરા પાડવામાં આવે છે। કઈ વસ્તુઓ મળે છે મફતમાં તેની વાત કરીએ તો કે સાથે સાથે ગુજરાતના સરકાર દ્વારા ખાદ્ય પદાર્થો પણ રાહત દરે પૂરા પાડવામાં આવે છે। 1 કિલો તુવેર દાળ 50 રૂપિયાના ભાવે મળે છે। ત્યાર પછી 1 કિલો છણા 30 રૂપિયાના કિલા, 1 કિલો ખાંડ જે AAY અંત્યોદય કાર્ડ હોય છે તેમને 15 રૂપિયાના ભાવે મળે છે। ત્યાર પછી 350 ગ્રામ ખાંડ 1 કિલો 350 ગ્રામ ખાંડ BPL કાર્ડ ધારકોને 22 રૂપિયામાં મળે છે। 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે મળતું હોય છે અને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન 1 કિલો વધારાની ખાંડ અને 1 લીટર મગફળી તેલ ₹100 ના લીટરે સબસિડીના દરે આપવામાં આવે છે। તો મિત્રો આ યોજનાની અંદર પીએમ મોદી ખુદ આવવાના છે અને સુરત જિલ્લાની અંદર ઘણા આવા લાભાર્થીઓ છે તેમને મફત અનાજનું વિતરણ કરવાના છે। તો ખાસ કરીને દોસ્તો આ વિડીયોની અંદર આટલી માહિતી હતી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટા સમાચારો આવતીકાલે મળી શકે છે।